મોહરમ તથા રથયાત્રાના તહેવારને લઈને પોલીસ તંત્ર દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું. પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્ર અસારી, ભાવનગર પોલીસ અધિક્ષક ડોક્ટર નિતેશ પાંડેએ આવનારા મોહરમ તથા રથયાત્રાના તહેવારોમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે અસરકારક કામગીરી કરવા સૂચના આપી હતી. જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક આર સિંઘાલ સાહેબની અધ્યક્ષતામાં આગામી મોહરમ તથા રથયાત્રાના તહેવારોમાં કાયદો અંગે વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે સારું એરિયા જે અન્વયે એસપી તથા ડીવાયએસપી સહિત મોહરમ તથા રથયાત્રાના તહેવારોમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે સારું એરિયા ડેમોનેજ કરવા સારું ગંગાજળિયા પોલીસ સ્ટેશન વિસ્તારના સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગંગાજળિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આરબી ચૌહાણ, ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એએન દેસાઈ, નીલમબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડીપી ઉંડકટ તથા વિવિધ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટરો તથા સર્વેલન્સ સ્ટાફના માણસો તથા પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા અને સંવેદનશીલ વિસ્તારનું ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. આવતા દિવસોમાં તહેવારોનો સમય આવે છે. નેક્સ્ટ અઠવાડિયામાં આપનો મોહરમ છે, એના પછી રથયાત્રા નો મહોત્સવ આવશે. એના હિસાબથી અત્યારે તકેદારીના ભાગરૂપે જે ભાવનગર સિટી પોલીસ છે અને મારા જોડે મારા ડીવાયએસપી અને બીજા બધા અધિકારીઓ જોડે આજે બધું જે રૂટ છે એની મુલાકાત લેવામાં આવી અને જેટલા પણ સેન્સિટિવ વિસ્તારો છે એમાં એરિયા ડોમિનેશન અને ફૂટ પેટ્રોલિંગ જે છે આજથી જે છે રેગ્યુલર કરવામાં આવશે, શાંતિ વ્યવસ્થા જળવાય એના હિસાબથી. અને આવતા દિવસોમાં પણ જે છે શાંતિથી એ બધું થઈ જાય એના માટે જે છે પોલીસ જે છે જુદા જુદા બંદોબસ્ત રાખશે.